પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. ગુડ મોર્નિંગ. પ્રકટીકરણના 18મા અધ્યાયની અંદર પ્રથમ વચનમાં એક દૂતની વાત લખવામાં છે. એક દૂત પૃથ્વી પર મોકલવામાં આવે છે અને જો કે અગાઉ અસંખ્ય દૂતો પૃથ્વી પર આવ્યા અને પ્રભુએ જે કામ સોંપ્યું એમણે કર્યું. પ્રભુનો શુભ સંદેશ કે પ્રભુનો સંદર્ભ જે પ્રગટ કરવાનો હોય એ કહેવાના માટે એમને ખાસ રીતે પૃથ્વી પર મોકલવામાં આવે છે. અને આ દિવસો આપણે જોઈએ છીએ કે નાતાલના દિવસોમાં મરિયમ કુમારી, યુસફ અને ભરવાડો પાસે આવા જ દૂતોને મોકલવામાં આવેલા અને આવા જ દૂતોનું ટોળું પૃથ્વી પર આવીને ઈશ્વરનું ભજન અને આરાધના કરી હતી. મરિયમની પાસે પણ એક દૂત ગયો અને એ જ દૂત યુસફ પાસે પણ ગયો અને એ જ દૂત પ્રકાશિત થઈને અંધકારમાં બેઠેલા ભરવાડો પાસે ગયો અને એણે એ શુભ સંદેશ કહ્યો. અહીંયા જે વાત લખવામાં આવી છે કે આ દૂત પૃથ્વી પર આવ્યો ત્યારે કહે છે કે એના આવવાથી પૃથ્વી પ્રકાશિત થઈ. એના આવવાથી અથવા એની પર્સનાલિટીથી પૃથ્વી પ્રકાશિત થઈ. અને એટલે અહીં આ દૂતને ખાસ હેતુસર મોકલવામાં આવેલો છે. જે ન્યાયાસન થવાનું છે એનું અમલીકરણ થઈ શકે અને એવા અધિકારથી એ વેષ્ટિત થયેલો હતો. પૃથ્વી પર જે દૂતો મોકલવામાં આવે છે એમને અલગ અલગ કામ પ્રભુએ સોંપેલા છે. કેટલાક દૂત આવીને એના લોકોને બળ અને હિંમત આપવા આવતા હતા. કેટલાક દૂત ઈશ્વરના ઈરાદા કહેવા આવતા હતા કે તમારી મારફતે આ ઈરાદો પ્રગટ કરવામાં આવશે. અને કેટલાક દૂતો આવીને પ્રભુની જે પવિત્રતા છે એ બતાવતા હતા, પાપનું ભાન કરાવતા હતા. અને એટલે આ દૂત પણ ઈશ્વરનું ન્યાયાસન આવવાનું છે, પ્રગટ થવાનું છે એ વાત કહેવાને માટે આ પૃથ્વી પર જગત પર આવે છે. એને ખાસ રીતે ઈશ્વરનું ન્યાયસન અમલમાં આવે એવા અધિકારીથી વેષ્ટિત થયેલો હતો. અને કહે છે કે આવ્યો ત્યારે એના આવવાથી પૃથ્વી પર જે અંધકાર હતો એ જતો રહ્યો. એમ કહેવાય કે પ્રકાશનો એક પટ્ટો, પ્રકાશનો એક જથ્થો જાણે કે પ્રગટ થયો અને ત્યાં કહે છે કે આખું પૃથ્વી પ્રકાશિત થઈ ગઈ. એના પ્રભાવથી, એના આવવાથી, એની હાજરીથી પૃથ્વી પ્રકાશિત થઈ ગઈ. એટલે દૂતો પણ ઈશ્વરની માફક પવિત્ર છે અને જ્યાં જ્યાં એ પવિત્ર હાજરી હોય છે ત્યાં પ્રકાશ હોય છે. અને એટલે જ જો તમે હજકીએલનું પુસ્તક 43મો અધ્યાય અને પ્રથમ વચનથી આગળ વાંચજો. પ્રભુના આવવાથી પૃથ્વી પર પ્રકાશ થયો. પ્રભુ આવ્યા અને કહે છે કે એમની હાજરીથી પ્રકાશ થયો. એમ કહેવાય છે કે યહોવાના ગૌરવથી મંદિર ભરાઈ ગયું. ઈશ્વરની હાજરીથી કહે છે કે મંદિર ભરાઈ ગયું. આવી જ વાત બીજે ક્યાં લખી છે? યશાયા પ્રબોધકનું પુસ્તક 6 અધ્યાય અને 4 વચનમાં લખ્યું છે કે મંદિર ધુમાડાથી ભરાઈ ગયું. ઈશ્વરની હાજરી યશાયા પ્રબોધકને દર્શન આપ્યું ત્યારે પ્રભુએ પોતાની હાજરીને, પોતાની જે પવિત્રતા બતાવી અને એના આવવાથી કે મંદિર ધુમાડાથી ભરાઈ ગયું. એ જ પ્રમાણે દૂતોની હાજરીથી પણ પ્રકાશ પાડવામાં આવે છે, કારણ કે દૂતો પોતે પ્રકાશિત છે. એક પ્રકાશિત દૂતને મોકલવામાં આવ્યો. એટલે દૂતો એટલે જ આપણે દૂતોને વ્હાઈટ પ્રકાશિત થયેલા જોઈએ છે. અને એક એક દૂત એ રીતે ઈશ્વરની પવિત્રતા બતાવે છે, ઈશ્વરની પવિત્રતા પ્રગટ કરે છે અને ઈશ્વરનો પ્રકાશ પ્રગટ કરે છે. અને આ દિવસોમાં, નાતાલના દિવસોમાં પ્રભુ પ્રગટ થાય એ અગાઉ દૂતોએ આવીને મરિયમની પાસે, યુસફની પાસે, ભરવાડો પાસે, અસંખ્ય લોકો પાસે જઈને ઈશ્વરની પવિત્રતા પ્રગટ કરી છે. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે આભાર. પ્રકાશિત તારા એ પૃથ્વી પર, જગત પર ચમકતા આવે છે એમ પ્રકાશિત દૂત પણ પ્રભુ તમે મોકલો છો આ પૃથ્વી પર, જગત પર, અને ખાસ હેતુસર એ દૂત આવે છે. એમના પ્રભાવથી, એમના આવવાથી પૃથ્વી પ્રકાશિત થાય છે. ધન્ય સ્વામી પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.